જય રામા પીર, જય ગુરુદેવ। મારા મિત્રો કેમ હશો? મજામાં હશો? તો આપણે ખડની દવા છાંટી હતી ભાઈ સિંગમાં, તો એ દવાનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો છે ભાઈ। જો ખડ બધું બળી ગયું છે, આ શેઢાનું છે, અને આ સિંગમાં તમે જુઓ ખડ બધું બળી ગયું છે, અને નીંદ આવી પણ નાખ્યા છે। દાળિયા કર્યા હતા મજૂર, ઘરના જ હતા, પણ 2-4 દાળિયા કરીને 5-6 દાળિયા કર્યા હતા, નીંદાઈ નાખ્યા છે। 20ની કાળીએ સિંગ છે મારા ભાઈ। તો આ તમને વિડીયો કેવો લાગે છે મારા ભાઈ? મને સપોર્ટ કરજો ભાઈ, વિડીયો પૂરેપૂરો જોઈજો તો તમને મજા આવશે। હવે આવી ગયા છીએ આપણે ભાઠા, પેલા હાંઠિયું કપાયું હોય ને એને બળતણ કરવા માટે ભાઠા વાળે ઘીરે રોટલા કરવા પડશે ભાઈ। રોટલા કર્યા વગર તો કંઈ થાય નહીં, ગેસ આપણે કંઈ પૂરો બાળતા નથી। જો અહીંયા છે ભાઠા, જો આ ઢગલો પીડ્યો છે ને, હાંઠિયુંના ભાઠા છે, બાંધવાના છે ભાઈ। બાંધીને આપણે કરી દઈશું ઘર ભેગા। આ ઢગલો છે મોટો જબર, આમાંથી નાની નાની 2 ભારીઓ બાંધી દઉં ને એટલે ઘરે લઈ જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ, અને ભારી હું કઈ રીતે બાંધું છું એ તમે જોઈજો। આમ નથી બાંધવાની, ઢગલો કરી આમ નહીં, તો ભારી સરખી બાંધવાની છે, ગોઠવીને જુઓ આમ। આવી રીતે વીણીને ભારી બાંધવી પડે ભાઈ, કારણ કે વીરાઈ જાય અને છૂટી જાય ને પછી પડી જાય, એટલે હરખા બાંધવી પડે ભાઈ। ભારી બંધાઈ ગઈ છે ભાઈ, જોરથી કસકીને બાંધી દેવાની છે। એક ભારી બંધાઈ ગઈ છે ભાઈ, બીજી ભારી બાંધવાની છે। જો આ કમ્પ્લીટ બંધાઈ ગઈ, અને એક કોર રાખી દેવી ભાઈ। એક ભારી બાંધીવાળી છે, બીજી ભારી બાંધવાની છે હવે। અને મેં તમને બતાવ્યા હતા કંકોડા, અમારે વેલો જામી ગયો છે, જુઓ તમે। કંકોડાનો વેલો ફૂલ મોટો થઈ ગયો છે ભાઈ, જોરદાર, એમાં કાંઈ ઘટે એવું જ નથી। આ છે કંકોડો, આ પોપટિયા આવે, આમાં કાંઈ બીજું આવે નહીં ભાઈ, ખાલી પોપટિયા થાય, ફૂલ થાય, અને પછી કરમાઈ જાય। અને આ છે કંકોડી, જુઓ તમે, જો જોશો તો નિરખીને જોશો તો તમને બતાવશે। ઝીણી ઝીણી કંકોડી છે, બહુ મોટી નથી, મોટી હતી આજે વીણી લીધી છે। જો આ કંકોડા છે, આખો વેલો છે, ઘણી બધી ગાંઠું નાખી છે ભાઈ। તો
વીણી નાખ્યા છે કંકોડા. ઘરે ખાવા માટે ગુવાર કર્યો છે, દવા નહીં છાંટવાની અને ખાવાની મજા આવે ભાઈ. દવા છાંટેલું તો બહુ ખાવી છે માર્કેટમાંથી. અને 5 છોડવા રીંગણીના નાખ્યા છે ભાઈ. જો આ 1 છોડવો છે, આ 2, અહીંયા 3, આ 4 અને 5. 5 છોડવા રીંગણીના થઈ જાય ને ભાઈ, એટલે ખાવી તો ગમે એમ ખાવીને તો ખૂટે નહીં. દવા નહીં છાંટવાની. દવા છાંટવીને એવું બધું કર્યું ને તો મરી જાય. દવા છાંટેલું તો માર્કેટમાં મળે જ છે આપણને, પણ એવું નથી ખાતા આપણે. અને જો આટલા મેં કંકોડા વીણ્યા છે. આજે શાક બનાવવાનું છે, તો મારા વાલા કોમેન્ટ કરજો કંકોડાનું શાક કેવું મીઠું થાય. કોમેન્ટ કરજો, લાઈક કરજો. કંકોડાનું શાક કેવું મીઠું થાય અને મારા વાલા મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. તો જય રામાપીર, જય દ્વારકાધીશ, જય રણુજાવાળા, જય અલગધણી.